प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा हृदय सम्राट, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आओ अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। આવી છે તો એક જ બૂંદ આ સંસારમાં પણ એક સાગરનું રૂપ ધારણ કરી લીધું। એક बूंद आई हक दिल से, तिन कायम किए थिर चर। एक ज बूंद आवी, कायम एटले अखंड। अखंड केने करी दीधु? आखा विश्व ने। एक बूंद आई हक दिल से, तिन कायम किए थिर चर। थिर चर એટલે જળ અને ચેતન ને બધાજ ને અખંડ કરવા માટે આ બૂંદ આવી। પણ तीन बूंद की सिफत क्यों कहूं, ऐसे हक दिल में कई सागर। ए बूंदनी તારીફ કરવા માટે શબ્દાતીત છે, શબ્દ નથી। હવે એક બૂંદ આ સંસારની અંદર આવી
વિશાળ સાગરનું રૂપ ધારણ કરી લીધું. એવા રાજજી મહારાજના દિલમાં તો કઈ સાગર ઉમટી રહ્યા છે. એ દિલની વાત આ સંસારમાં પ્રગટ થઈ, જે સંસારમાં ક્યારેય પ્રગટ થઈ જ ન હતી. નહોતા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા કે ન થઈ હતી એના દિલની વાત સુંદર સાચી. પરમાત્મા તો પ્રગટ થયા, પણ એમના હૃદયરૂપી ખજાનો, હૃદયમાં જે ખજાનો હતો ને, પ્રેમનો ભંડાર, એ પણ આ સંસારની અંદર પ્રગટ થયો. બ્રહ્મપ્રિયાઓ પી રહી છે અમૃત, કારણ કે અમૃતના ઓડકાર ક્યારે આવે નહીં. અમી એટલે અમી, એમના ઓડકાર ન આવે. તમે પીએ જ જાઓ, પીએ જ જાઓ. કે પીએ મસ્તાને મતવાલે, પીએ જા સુનો મસ્તાને મતવાલે, પીએ જા. આ કોણ પીવે? મસ્તાના મતવાલા હોય ને, આપણે બધા પીએ. દુનિયા સૂતી છે, પણ આપણે આપણો સમય થાય એટલે ત્યાં હાજર થઈ જાય. એ કોણ હોય? દીવાના હોય, મસ્તાના હોય, પાગલ હોય. એ આ અમૃતની બિંદ અમૃતની બુંદ પીવાની અંદર બધા હાજર છે. સુંદર સાચી. કોઈ અત્યારે પીશે, કોઈ થોડીક વાર પછી પીશે, સાંજ સુધી પીધા જ રાખશે, પીધા જ રાખશે. કોણ? મસ્તાના મતવાલા દીવાના, પાગલ, પરમાત્માના પ્રેમમાં પાગલ છે. એને ક્યારેય આનાથી તૃપ્તિ થતી નથી, અબખો આવતો નથી. એ તો બસ એની મસ્તીમાં મોજ છે. એ બુંદ આવી હક દિલ સે, રાજ્યના દિલમાંથી એ બુંદ આ સંસારમાં પ્રગટ થઈ અને આજે આ સંસારને ધન્ય ધન્ય કરી રહી છે. એ બુંદની વાત આપણે પ્રકાશવાણી, પ્રકાશ હિન્દુસ્તાનીમાંથી કરી રહ્યા છીએ. 17મા પ્રકરણમાં છે 6ઠ્ઠી ચોપાઈ કે વિલખ વિલખ વચન કહે, વિલખ વિલખ વચન કહે, રોય રોય કરે બયાન, પ્રેમ કરે અતિ પ્રીત સો, પ્રેમ કરે અતિ પ્રીત સો, પર સાથ કો સુદન શાન, વિલખ વિલખ વચન કહે. હમારા સુંદરભાઈ શ્યામાજી, હમારા સદગુરુ વિલખી વિલખી અને વચન કહેતા હતા. એમની સમય દરમિયાન રોયે રોયે કરે બયાન, રોય રોઈને સમજાવતા હતા. પ્રેમ કરે અતિ પ્રીત સો, સુંદર સાથને અતિ પ્રેમ કરતા હતા. પર સાથ કો સુધ ન શાન, સુંદર સાથને કાંઈ ખબર પડી નહીં. એટલે તો ઇન્દ્રાવતીને કીધું કે આપ કહ્યો અપને સાથ કો, જો તુझे खुले वचन, सुध तो नहीं कछु साथ को, तो भी वास्ते सज्जन. કે ઇન્દ્રાવતી, મેં તો રોઈ રોઈ વિલખી વિલખીને વચન કહ્યા, પણ સુંદર સાથ ને પ્રેમ પણ ખૂબ કર્યો, પણ સુંદર સાથને કાંઈ ખબર પડી નહીં. પણ તને ખબર પડે ને તો સુંદર સાથને તું આપવા માંડજે. એને ખબર નથી, સુંદર સાથને ખબર નથી, પણ આપણને તો ખબર છે ને. માયામાં આવી અને મારો સુંદર સાથ ભૂલી ગયો, વિસરી ગયો. માયા માહે મારો સાથ ભૂલો પડ્યો છે ને ખબર નથી. છતાં સુંદર સાથ ન સમજ્યા. જાગણી લીલા 120 વર્ષની થઈ એ દરમિયાન ખૂબ અપાર કષ્ટ વેઠ્યા સુંદર સાથને અમીરસ પીવડાવવા માટે, પણ સુંદર સાથ ન સમજ્યા. અને એ જ
વાણીની અંદર અત્યારે પણ એ બંને સદગુરુ સમાહિત છે, સમજાવી રહ્યા છે। माया देखी बीच बैठ के पीयू के उजाले तुम, विध विध खेल देखावने पीयू ल्याए तारतम। माया देखी बीच बैठ के સદગુરુના જ્ઞાનના પ્રકાશમાં કેટલું ઉજાલો તારતમનો સુંદર સાથ છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા। અંધારામાં બેઠા હતા અને પરમ સત્ય બતાવ્યું, પરમ તત્વ બતાવ્યું આ સંસારની અંદર। અને એ માયાને આપણે ખૂબ ઊંડાણથી જોઈ રહ્યા છીએ। સદગુરુ કહે છે માયાને માપી માપી અને તમે જોઈ રહ્યા છો કે માયા કેવી છે। જગતમાં ભિન્ન ભિન્ન માયાવી જગતનો ખેલ બતાવી અને બતાવવા માટે આ સંસારમાં સદગુરુ પ્રેમ લઈને આવ્યા, તારતમ લઈને આવ્યા। હું અને તમે આપણે વેપાર કરતા હોય ને, એની સામે આપણે વસ્તુ માપી માપીને દઈએ સુંદર સાથજી, તોલી તોલીને દઈએ। પણ એક દ્રષ્ટાંત છે, એક ગોવાલણ એક ગોપી દૂધ વેચતી હતી। દૂધ લેવા વાળાની લાઈન હતી, બધા જ એના માપથી માપી માપી અને દૂધ આપતી હતી। કોઈને આધા લીટર, કોઈને પાવ, કોઈને લીટર, માપી માપીને આપતી હતી। પણ એક નવયુવાન આવ્યો જેને ગોપીએ ગોવાલણ પ્રેમ કરતી હતી। એ નવયુવાન કોણ હશે ને એ તમે સમજી જજો। એ સામે આવ્યો પોતાનું પાત્ર લઈને, એટલે ગોપીએ માપ્યું નહીં, એને એમ જ ઠલવી દીધું દૂધ। એને ત્યારે લીટર કે પા લીટરનું માપ ન કર્યું, એમ જ પાત્રની અંદર ઠલવી દીધું। દૂર બેઠેલા નદી કિનારે બેઠા દૂર એક સંત આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। એ બેઠા બેઠા માળાના મણકા ગળી રહ્યા હતા અને માળા કરી રહ્યા હતા। એ આ દ્રશ્ય એને જોયું એટલે એને એમ થયું કે દૂધ લેવા વાળાની લાઈન છે અને આ ગોપી તો બધા જ ને માપી માપીને આપે છે, પણ આ નવયુવાનને એમ જ કેમ એને દૂધ આપી દીધું હશે। એટલે એ ગોપી એને જવાબ આપ્યો કે એને મેં એટલા માટે નથી માપ્યું કારણ કે હું એને પ્રેમ કરું છું। જેને પ્રેમ કરતા હોય ત્યાં હિસાબ કિતાબ હોય નહીં, ત્યાં માપણી હોય નહીં। સંતના મનમાં ચોટ લાગી કે આ ગોપી નવયુવાનને પ્રેમ કરે છે, વગર માપે એને દૂધ આપી દીધું, વગર તોલે એને દૂધ આપી દીધું। અને ગામડાની ગવાર ગોપી પણ એટલું સમજે છે કે જેને પ્રેમ કરે, જેને આપણે પ્રેમ કરીએ એને પાસે કાંઈ હિસાબ કિતાબ લેવાનો હોય નહીં, માપવાનું હોય નહીં। અને એક હું સંત થઈ અને માળાના મણકા પણ ગણી ગણી અને માળા કરું છું। હું પણ પરમાત્માને પ્રેમ કરું છું। માળા મૂકી દીધી સંતે એક બાજુ। એક ગામની ગોપી પાસેથી એને કેટલું શીખવા મળ્યું સુંદર સાચી। એમ આપણે પણ છે 108 મહેર સાગરના પાઠ કરીએ, 108 નિજનામના જાપ કરીએ, એ અંક મહત્વનું નથી સુંદર સાથજી। કરાય એની ના નથી, કરવાના કરજો, પણ તમે ક્યારે કે ત્યારે જ્યારે તમે ગણતરીમાં રહેશો કે હું 108 નિજનામના જાપ કરું, 108 મહેર સાગરના પાઠ કરું, તો તમારી ચિત્ત વૃત્તિ ગણતરીમાં થશે કે હું ગણતરી કરું છું, હવે આટલા થયા, આટલા થયા। એ પ્રેમ તમને ત્યાં સુધી પહોંચાડશે નહીં। પણ જો તમે મહેર સાગર કરવા બેઠા અને તમે ચોપાઈનું ઉચ્ચારણ કર્યું કે ઓર સાગર જો મહેર કા,
સો શોભા અતિ લેત, લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમે. હવે મહેર સાગરની સામે તમે દિલ ખોલી પરમાત્મા તમારી સામે બેઠા છે ને તમે મહેર સાગરની ગણતરી કરો. એક પછી એક લહેર આવતી જ જાય તો તમે આગળ ચોપાઈનું ક્યારે ઉચ્ચારણ કરશો સુંદર સાજી? નહીં થઈ શકે. આ પરમાત્માની કૃપા છે. એટલે સુંદર સાતજી સંતોએ કીધું કે માલા તો કર્મે ફિરે, મુખ में फिरे, जुबान मुख में फिरे, माला कर में फिरे, मन हुआ तो 14 फिरे, तो सुमिरन काहू को होई. તમારી 3 જગ્યાએ સ્થિર થાય. મુખમાં તમે નામ લેતા હોય, જેનું લેતા હોય એનું, હાથમાં માળા ફરતી હોય અને તમારું મન ચારો દિશાની અંદર ઘૂમતું હોય, ગણતરી પણ થતી હોય, તો એમાં એને સુમિરન ન કહેવાય, એને સ્મરણ ન કહેવાય, એને ભક્તિ ના કહેવાય. ગણતરી કરીને ભક્તિ ક્યારેય થતી જ નથી. ભક્તિ કરવા માટે તો પ્રેમ જોઈએ, એમાં ડૂબવું પડે. જેમ આ ગામડાની ગવાર ગોપીએ કીધું કે જેને પ્રેમ કરતા હોય એની સામે હિસાબ કિતાબ ન હોય, એની સામે માપણી ન હોય, એમ સુંદર સાથજી આપણે આપણા પરમાત્મા સામે, આપણા રાજ્ય સામે જ્યારે આપણે બેઠા હોય ને ત્યારે સમયનું ભાન પણ ન રહે. એક બાજુ માળા રહી જાય, એક બાજુ પાઠ રહી જાય, આપણું બધું જ ચિંતન ચિત્ત વૃત્તિ એના સ્વરૂપની અંદર ઠલવાઈ જાય, બેઉ એકાકાર થઈ જાય. આત્મા ને પરમાત્મા એને જ આપણે સહી સુમિરન કહેવાય. સુંદર સાધજી એમ આજે સદગુરુ કહે છે કે માયા દેખી બીચ બેઠ કે સંસારની અંદર બેસી અને માયા જોઈ રહ્યા છે આ સુંદર સાથ, પણ એને એમાંથી કાઢવા માટે પરમધામથી અમૃત આ સંસારમાં આવ્યું, તારતમ આવ્યું, અને તારતમની સમજ સદગુરુ મહારાજ આપી રહ્યા છે. એ જો માગી તુમ માયા સો દેખે તીન સંસાર, અબ સાથ પીયું સંગ ચલીએ જો પીયું પાએ કરાર. કે જે તમે માયા માગી હતી ને એ આ સંસારમાં બેઠા બેઠા જ તમારા માટે પરમાત્માએ 3 પ્રકારના સંસાર બનાવ્યા. 3 સંસાર. એક કાલ માયા બ્રહ્માંડ. સંસાર એટલે બ્રહ્માંડ. કાલ માયા બ્રહ્માંડ, યોગ માયા બ્રહ્માંડ, અને ત્રીજો પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડ. આ 3ની અંદર પરમાત્મા એની લીલા આ સંસારની અંદર પ્રગટ કરી. બ્રહ્મપ્રિયાઓની સાથે સાથે વ્રજની લીલા જોઈ કાલમાયા બ્રહ્માંડમાં, યોગમાયા બ્રહ્માંડની અંદર મહારાસની લીલા જોઈ, અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડની અંદર આ જાગની લીલા આપણે અત્યારે પણ જોઈ રહ્યા છીએ, ખેલી રહ્યા છીએ. પણ સદગુરુ હજુ કહે છે અબ સાથ પીયું સંગ ચલીએ. હવે જોઈ લીધું હોય તો હવે આપણે પિયુના સંગે ચાલતા થવું જોઈએ. જો પિયુ પાવે કરાર. 3 લીલાના માધ્યમથી જો આપણી અંદર જાગૃતિ આવી ગઈ હોય તો આપણે રાજ્ય સાથે આપણે પરમધામની વાટ પકડી લઈ કે જેમ જો પિયુ પાવે કરાર, રાજ્ય મહારાજને સંતોષ થાય એવું કામ કરવાનું કે નહીં કરવાનું? કે રાજ્ય મહારાજને કરાર થાય કે ના, હવે મારી બ્રહ્મપ્રિયાઓએ આ દિશા પકડી લીધી છે કે પીયું 5 બેર હમ વાસ્તે સાગર में डहरिया आओ. पीयूं 5 बेर हम वास्ते सागर में डहरिया, सो नजरो न आवे प्रेम बिना, बिना महेरया मिला. पीयूं 5 बेर हम वास्ते. 5 વખત આ સંસારમાં આવ્યા. સાગર
મોહ સાગરની અંદર પીયું 5 બેર. કેના માટે? હમ વાસ્તે, અમારા માટે. પરમાત્મા 5 વખત આવ્યા, જે ક્યારેય નહોતા આવ્યા. એ બ્રહ્મપ્રિયાઓની સાથે વ્રજ, રાસ, બરારબ, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી 5 સ્વરૂપ ધારણ કરીને 5 વખત આવ્યા. પણ એ નજરમાં ક્યારે આવે કે તેમને પ્રેમ કર્યા વગર, તેમના કૃપા પાત્ર બન્યા વગર આ સંસારની અંદર તેમનો મેળાપ, તેમનો મિલાપ દુર્લભ છે. તેમનો પ્રેમ પ્રાપ્ત કરી લઈએ, તેમની ભક્તિ, સેવા, સમર્પણ કરી અને પ્રેમ કમાઈએ અને પછી કીધું તેમના કૃપા પાત્ર બનીએ, ત્યારે પરમાત્માની મહેર થાય. પણ આપણે તો માત્ર તનને જ જોઈએ કે આ ગુરુજી છે, આ આઈના ગુરુજી છે, આ આઈના ગુરુજી છે. આપણી બાહ્ય દ્રષ્ટિ ક્યારે અંતર્મુખી થશું ને એ જ ખબર નથી પડતી. માત્ર આપણે એને તનને જ જોઈએ છીએ. પ્રાણનાથજીએ વાણીમાં આ જ ચોપાઈની અંદર કીધું કે ભલે દેખો તુમ આકાર કો, પર દેખો અંદર કા તેજ. ભલે દેખો તુમ આકાર કો, તમે શરીરને જોવાની કોઈ ના નથી. તેના દર્શન કરો, તેને પ્રેમ કરો, તેને સમર્પિત થાઓ. ભલે દેખો તુમ આકાર કો, ભલે તમે શરીરને જોવો, પણ માત્ર શરીરને જ જોવો નહીં, પર દેખો અંદર કા તેજ. ઇન્દ્રાવતી કહે છે કે તમે મારું તન જોવો છો, પણ મારા સદગુરુની દિવ્ય બેઠક, તેમની 5 શક્તિ મારી અંદર છે, એને તમે ક્યારેય જોતા નથી. દેખો અંદર કા તેજ, ધની ધામ કે સાથ સો, કૈસા કરત હે હેજ. કે તમે એ તો જુઓ કે સદગુરુ ધામના સુંદર સાથને કેવો પ્રેમ કરે છે. એ તો તમે ક્યારેક જુઓ કે નાના બાળક બની જાય, સુંદર સાથને પ્રેમ કરે, બાળક સાથે બાળક બની જાય, યુવાન સાથે યુવાન બની જાય, વૃદ્ધ સાથે વૃદ્ધ બની જાય. એ પરમધામનો પ્રેમ પીવડાવી રહ્યા છે. એ આપણને દેખાતું નથી, માત્ર શરીર જ દેખાય છે. જ્યાં સુધી સુંદર સાથ સદગુરુઓ, ગુરુ સદગુરુનું શરીર દેખાશે ત્યાં સુધી કાંઈ મળવાનું નથી. પણ અંદરની જે દિવ્ય શક્તિઓ છે, અંદરનું તેજ દેખાશે ને, ત્યારે ખજાનો આપણી અંદર ઠલવાઈ જશે. જ્યાં સુધી તમારા આરાધ્ય, જ્યાં સુધી આપણા આરાધ્ય કોણ છે? રાજજી મહારાજ. અને એને રાજજી મહારાજ સિવાય પણ આ સંસારની અંદર રાજજી તો પ્રમુખ છે, મુખ્ય છે. પણ એમના જ જે પ્રતિનિધિઓ આ સંસારની અંદર આવ્યા છે, એમને પૂર્ણતયા આપણે સમર્પિત નહીં થઈ અને એને આરાધ્ય નહીં બનાવીએ ત્યાં સુધી આ ખજાનો આપણાથી દૂર રહેશે. સુંદર સાથજી, આ વાત નોટ કરી લેજો. માત્ર વ્યક્તિ તરીકે જ જોશું. ઇન્દ્રાવતી એમને અમથી રડે છે આ વાણીની અંદર કે મેં મારી મેરે ધની ધામ કે દુલ્હા मैं कर ना सकी पहचान, सोरो में याद कर कर जो मारे हेत के बाण. હવે ખબર પડી ઇન્દ્રાવતીને કે ધામના ધણી મારા દુલ્હા સંસારની અંદર આવ્યા, પર મેં કર ના સકી પહેચાન, હું ઓળખી ના સકી. હવે સો રોવું મેં યાદ કર કર, હવે હું એને યાદ કરી કરીને રડું છું. જો વાણીની અંદર હેતના બાણ મને મારી રહ્યા છે. એ ઇન્દ્રાવતી લાઈન દોરી અને ગઈ આપણા માટે. આપણે હવે સમજવાની જરૂર છે. સુંદર સાચી, આપણી અંદર જાગૃતિ સમજી જવાની જરૂર છે. એ ઈશારો કર્યો છે એને, ચોખ્ખું નથી કીધું, ઈશારો કર્યો છે. અને બ્રહ્મ પ્રિયાઓને તો ઈશારો પણ કાફી હોય. સુંદર સાથ છે.
એટલે વાણીમાં કીધું કે બ્રહ્મ પ્રિયા હોસી એક લવે ટૂક ટૂક. એક શબ્દ એ શ્રવણ કરી લેશે ને તો એની અંદર ઈમાન લઈ આવશે, ટૂક ટૂક થઈ જશે. પછી એ ક્યારેય ઊંચું માથું કરીને પણ જોવાની નથી. એક વખત નમાવી દીધું પછી એને ક્યારેય શંકા કુશંકાઓ થવાની નથી. એ ઈમાન વાળી બ્રહ્મપ્રિયાઓ છે આ સંસારમાં આવી. પછી કહે છે અબ कैसी विध करूं तुमसो कछु ना पहचाने सजन, शोर हुआ एता तुम पर क्यों आवे नींद आखन. ઇન્દ્રાવતી કહે છે કે હવે આટલું કહેવા છતાં કે તની ધામ કે 700 कैसा करत है हेज, भले देखो तुम आकार को पर देखो अंदर का तेज. એ ચોપાઈ આટલી સમજાવ્યા પછી ઇન્દ્રાવતી કહે છે કે હવે હું તમારા સાથે કેવો વ્યવહાર કરું. તમે આપણા ધણીને કોઈ પણ રીતે ઓળખ્યા જ નહીં. તમને સદગુરુએ કેટલી વાર પોકારીને કહ્યું, તેમ છતાં તમારી આંખોમાં આટલી બધી નિદ્રા આવી ગઈ અને હજુ કેમ આવી રહી છે નિદ્રા? અજ્ઞાનની ચાદર તમે ક્યારે ઉતારશો? આ વાત ઇન્દ્રાવતી મને અને તમને કહી રહી છે. નીંદને હટાવો. આંખ ઉપર જે પટ્ટી બાંધી છે અજ્ઞાનતાની એને તમે હટાવો. આ ગઈ ના ગઈ નીંદ અંદર કી. ઇન્દ્રાવતી કહે છે બહારની તો નીંદ ખુલી ગઈ, ખબર પડી ગઈ કે જાગણી બ્રહ્માંડમાં આવ્યા છીએ, બ્રહ્મ પ્રિયાઓ છીએ, આપણા માટે ધામ છે, આપણા માટે સંત ગુરુજન છે. પણ અંદરની નીંદ હજુ હટી નથી. ના ગઈ નીંદ અંદર કી ક્યો એતે બાણ સહે. વાણીમાં આટલા તીર માર્યા છે પણ એ તીર વાગવા છતાં, એ બાણ વાગવા છતાં અંદરની નીંદ તારી ગઈ નથી. જાગ ચલો સંગ પીયું કે પીછે કરોગે કહાં રહે. જાગીને ચાલો, ઊભા થઈ જાઓ. સૂતા હોય સો જાગીએ, જાગા બેઠા હોય, બેઠા ઠાઢા હોઈએ. ઠાઢા પાઉં ભરે આગે સોય, यूं तैयारी कीजिए. आगू करनी दौड़ सब अंगई सकले के. નિકસ્યો બ્રહ્માંડ ફોડ. ઇન્દ્રાવતી કહે છે કે ના ગઈ નીંદ અંદર કી ક્યો એતે બાણ સહે. આટલા બાણ વાગવા છતાં શબ્દના બાણ કટારીની જેમ વાગે ત્યારે શું કીધું? ના કિસી બાત કી કોઈ ચોટ લગે તો ये वितक क्या करे, ये इलम क्या करे. જ્યાં સુધી ચોટ નહીં લાગે, બાણ નહીં લાગે, ત્યાં સુધી આ કાર્ય બનશે નહીં. કે અબ જાગ ચલો સંગ પીયું કે. જાગી ગયા હોય તો ચાલો આપણી ઘરે. પીછે કરોગે કહાં રહે. અહીં રહીને તમે શું કરશો? આ સંસારમાં આપણે આપણું ઘર માની લીધું છે. સંસારમાં આપણું ઘર નથી. ના ઘર ઇન સંસાર મેં साथ जी हमारा घर नहीं, અહીં साथ जी 14 ભવન में इत जी. 14 બ્રહ્માંડની અંદર 14 ભવનમાં આપણું ઘર નથી. આપણું તો એની પાર આપણું ઘર છે. એટલે કહે છે કે પીછે કરોગે કહાં રહે. પાછળ અહીં રહીને તમે શું કરશો? તુમે ધની બિના કોણ દૂસરા એ ઉડાવે અંધેર. આ અજ્ઞાનની પટ્ટી સદગુરુ વગર કોણ હટાવશે? તુમ દેખો સાથ વિચાર કે જીન ભૂલો ઇન બેર. સુંદર સાથજી તમે વિચાર કરી લેજો, આ અવસરને તમે ભૂલશો નહીં. એક વખત અવસર ગયો
પછી એ અવસર પાછો આવવાનો નથી. સુંદર સાથજી એટલે સમજાવે છે, એક બેર ભૂલે આદમી તાએ ઓર બેર આવે બુદ્ધ. એક વખત ભૂલી જાય ને, એક વખત ભૂલ થાય પણ બીજી વખત એ સુધરી જાય. પણ એ ચોટા સહ્યા શિર એ ત્યાં, કે એક વખત ભૂલી ગયા. ક્યાં પહેલી વખત ભૂલ્યા? સદગુરુ હતા ત્યારે ઓળખાણ ન કરી, એ ભૂલી ગયા. એ આપણી અવસ્થા નીંદની હતી. પણ બીજી વખત મારફતનો સૂર્ય જગમગાવી રહ્યો છે, એટલો તાપ આપી રહ્યો તારતમથી. અમારા પ્રાણનાથજી, અમારી ઇન્દ્રાવતીજી, બીજી વારે ભૂલી જવાનું? એમ કહ્યું કે એક બેર ભૂલે આદમી પર તાએ ઓર બેર આવે બુદ્ધ. એક વાર ભૂલી જાય પણ બીજી વખત તો એ સમજી જ જાય. એ ચોટા સહ્યા શિર એ ત્યાં, કે આટલા તમે મેણા સહન કર્યા. ચોટા એટલે ઘા સહન કર્યા તો ભી ના હુઈ તુમે સુધ, તો પણ તમને બુદ્ધ આવી નહીં. સહન કરી લ્યો છો, ખંખેરી નાખવાનું કે અત્યારે કીધું પછી આપણે શું, એવું ક્યારેય કરવાનું નહીં. આ એક એક શબ્દ આપણા માટે છે. ઇન્દ્રાવતી કહે છે, અબ ઢીલ ના કીજે એક પલ. સુંદર સાથજી ઇન્દ્રાવતી 400 વર્ષથી કહે છે, આજની નહીં, વારે વારે કહેવું પડે કે અબ ઢીલ ના કીજો એક પલ, ઇતના હી બેઠન કા લાગ. અહીંયા તમારી બેઠક નથી. આપણી બેઠક એ મૂલ મિલાવાય અપના. નજર દીજે પલકન પીછે ફેરીએ, જોઈ સક અંગયું પજાતે મૂલ મિલાવાય અપના. કે એ અબ ઢીલ ના કીજે એક પલ. તારતમ લઈ અને પછી એક પલ માટે પણ ઢીલ નહીં કરતા. ઇતના હી બેઠન કા લાગ, અહીં બેસવાનો સમય નથી. એક પલક કે કોટ મેં હિસે, કે કરોડો પલ હોય ને, એના એક પલ હોય ને એના કરોડમાં ભાગ, હિસ્સામાં પણ, એના પણ એક ભાગમાં પણ હો જાસી બડા અભાગ. જો તમે આ સમય ગુમાવ્યો તો તમારું મોટું દુર્ભાગ્ય. આપણે મોટા અભાગી છીએ, ઇન્દ્રાવતી કહે છે. એટલે કહે છે, ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ, મૂલ વતન ધનિયે બતાયા, મૂલ વતન ધનિયે બતાયા, ચિત બ્રહ્મ સૃષ્ટિ શ્યામા શ્યામ. ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ, કે આપણે ધામ જઈએ. અહીંયા બેઠા બેઠા આપણા ચિંતનને ત્યાં લગાવીએ. કહું ગુસ્સા કર વચન સો ના બલે મેરી જુબાએ, પર ઇત નફા ક્યા હોએ સી તુમ રહે માયા લગાએ. ક્રોધમાં આવી અને ઇન્દ્રાવતી કહે છે કે હું ક્રોધમાં આવી અને કડવા વહેણ કહેવા ઈચ્છું તો પણ મારી જીભ એમ ઉપડતી નથી, કહેતી નથી કે મારા સુંદર સાથને હું કટુક વચન કહું. ના, મારા સુંદર સાથ જે પરમધામથી અમૃતના પાન કરીને સંસારમાં આવ્યો, એને હું અમૃત જ પીવડાવું. કટુ વચન નહીં, પણ કટુ વચન કદાચ ખંડણીના વચન પણ સહન કરવા પડે તો એ આપણા માટે છે. જે રામભાઈને કેવા ખંડણીના વચન કહ્યા પણ એને મીઠા લાગ્યા. કેના માટે? કારણ કે આપણે ભૂલી ગયા છીએ એટલા માટે આપણને વચન. પણ ઇન્દ્રાવતીની એ ભાવના ક્યારે નથી કે મારા સુંદર સાથને હું કડવા વેણ કહીને હું જાગૃત કરું. મીઠા વચનથી જ, કારણ કે ખીજે વઢે વાસના નવ જાગે, જગવ્યાની જુગત જોઈ. ખીજવાથી કે વઢવાથી
તમને હું શબ્દના પ્રહાર કરું તો શું તમે જાગી જવાના સુંદર સાથજી? ના, એ નહીં. જગવ્યાની જુગત જોઈ એને દ્રષ્ટાંતના માધ્યમથી, સંસારના મસાલાથી, કે જુઓ આ સંતો થયા, આ ભક્તો થયા, કેવા હદના જીવ પણ છોડીને ચાલતા થયા. મીરાબાઈ પ્રેમમાં મગન, નરસિંહ મહેતા પ્રેમમાં મગન. આપણે તો બ્રહ્મપ્રિયાઓ છીએ, વારે વારે સમજાવવા પડે. એમ ઇન્દ્રાવતી કરે છે, ઈત નફા પર ઈત નફા ક્યાં હોય સી તુમ રહે માયા લગાએ. આ માયાની અંદર એનો કોઈ નફો થશે નહીં. ખીજવાથી કે વઢવાથી વાસના જાગશે નહીં. એટલે પ્રેમથી જ સુંદર સાથને સમજાવવા. કારણ કે આપણે ક્યાંના છીએ? આપણું વતન ક્યાં છે? પરમધામ. આપણે પ્રેમના વતની, પરમધામના વતની. એટલે પ્રેમથી જ બ્રહ્મપ્રિયાઓ સમજશે. આવો સમય આજે પૂરો થયો. આવતીકાલે મળશું 7 વાગે. આપણે આ જ બેઠકમાં ને આ જ પ્રકરણમાં, ત્યાં 7:15 વાગે, 7:15 વાગે. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી.